હું હર્ષદ પટેલ, યુટ્યુબ ચેનલ હર્ષદ પટેલ 222 ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ લવાલભાઈ એમનો આશ્રમનો તમને જાણકારી આપું છું. ચલો તમને આશ્રમમાં લઈ જાઉં. અમારી આ ટીમ છે, અમે સિંગિંગ કરવા છે. સારેગામાપા ડીજે નિક્સ ગ્રુપ, અમે સંગીતનું બોલના હતું બોલો. સારેગામાપા ડીજે નિક્સ ગ્રુપ નડિયાદ તરફથી અમે લોકો આજે લવાલ ગામે જે વૃદ્ધો ઓલ્ડ એજ હોમ જેને કહેવાય છે એ વૃદ્ધો માટે અમે આજે અહીંયા ચેરિટીનો એક પ્રોગ્રામ લઈને આવ્યા છે, જેમને એન્ટરટેન કરવા માટે અમે અને અમારી ટીમ નડિયાદથી આજરોજ સાંજે રવિવારના દિવસે અમે લવાલ પધારે છે. હાલો તમને અંદર વૃદ્ધાશ્રમ કેવું હોય છે, ખુશ થવાની જરૂર નથી, દુખી થવાની જરૂર છે. વૃદ્ધાશ્રમ બતાવું કે મહિપાલ અહીંના જે ટ્રસ્ટી છે મહિપતસિંહ તે કેવી રીતના ચલાવે છે અને તેમની ચેરિટી છે એ બધું આપણે બતાવીએ. આવો. જય મહારાજ. જય મહારાજ. શું નામ છે આપનું? મારું નામ છે ઈશા વંદે માતરમ અને હું અહીં જે વૃદ્ધાશ્રમની સિવાય જે આપણી પહેલી સંસ્થા શિક્ષણ જ કલ્યાણ સંકુલ, જે મા બાપ વગર કે જેના મમ્મી નથી કે કોઈના પપ્પા નથી, કોઈના મમ્મી છે તો કોઈના પપ્પા નથી, એવા બાળકોને અને જેની પરિસ્થિતિ ખરાબ છે પણ તે ભણવા માંગે છે તે બાળકોની સરસ મજાની 1000 બાળકો છે અત્યારે. અને શિક્ષણ જ કલ્યાણ સંકુલ નામની સંકુલ છે, ત્યાં અત્યારે 1000 બાળકો છે. એ ઘણી બધી પરિસ્થિતિઓમાંથી સંકળાયેલા છે અને એ પરિસ્થિતિમાંથી તેમને બહાર કાઢવા માટેની ત્યાં સંકુલ છે, તો તેની અંદર હું અભ્યાસ કરું છું અને હાલ તમને બતાવી રહી છું ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ. સરસ, ખૂબ જ સુંદર. અને શું કહેવું છે તમારે અહીંયા આગળ બધા વડીલો માટે? એક વાત જાણીને નવાઈ લાગશે કે ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ છે એ સોશિયલ મીડિયાથી ચાલે છે. તમને લોકોને થતું હશે સોશિયલ મીડિયા એ કઈ રીતના ચાલતું હોય, તો સોશિયલ મીડિયાની અત્યારે આપણી પાસે 1 મિલિયનથી પણ વધારે ફોલોઅર્સ મિત્ર થઈ ચુક્યા છે. અને 1 મિલિયન ફોલોઅર્સ હોય એમને દરેક જ્યારે બી અમે કદાચ વિડીયો મૂકીએ છીએ કે અમને આ વસ્તુની જરૂર છે, મદદની જરૂર છે, તો તરત એ 1 મિલિયન જેટલા પણ અમારા ફોલોઅર્સ છે ને જેટલા પણ મિત્રો અમને ચાહે છે બધા જ અમને સપોર્ટ કરે છે. અને અત્યારે હાલ અમારી જોડે 200 થી પણ વધારે વૃદ્ધ થઈ ચુક્યા છે. તમે જોવો છો તો દિવસની અંદર આપણે 5 થી 10 એડમિશન લેવા પડે છે, કારણ કે એ લોકોની પરિસ્થિતિ જ ગંભીર હોય છે. વચ્ચે તો બંધ કરી દીધું, પણ એવા લોકો હોય છે ને કે આપણે જોઈને રડવા આવી જાય છે. એટલે હાલ 200 થી પણ વધારે છે. અને બીજું બી આશ્રમ છે, ટેકો દિવ્યાંગ આશ્રમ, જ્યાં દિવ્યાંગ લોકોને રાખવામાં આવે છે. બરાબર. તો તમે અહીંયા મેડિકલ સેવામાં કેવી રીતના આપો છો એમને? મેડિકલ સેવા જેમ કે કોઈ બી વ્યક્તિ બીમાર પડે છે તો સૌપ્રથમ તો એમને હોસ્પિટલ લઈ જવામાં આવે છે અને હોસ્પિટલ બી જે બી છે એ બી અમને ફ્રીમાં સેવા આપે છે, તો તેમનો પણ ખૂબ ખૂબ આભાર. અને જ્યારે બી બીમાર પડે છે તો આપણી પોતાની એમ્બ્યુલન્સ છે, એમ્બ્યુલન્સ લઈને જતું જ રહેવાનું હોય છે. તમે દરેકને અહીંયા આગળ મેન્ટેન કેવી રીતના કરો છો? એમના નામથી કરો છો કે કેવી રીતના દરેકને મેન્ટેન કરો છો? દરેકની હિસ્ટ્રી લઈને તમે દરેકને, કોઈને સપોઝ ડાયાબિટીસ છે કે બીપી છે કે એ તમે કેવી રીતના મેડિકલી તમે સંભાળો છો દરેક? એટલે કદાચ કોઈ વ્યક્તિ છે જે કે ડાયાબિટીસ છે તો એમનો ખોરાક બી અલગ રખાય છે. કોઈ છે જે ડાયાબિટીસ છે તો ભાત ને એવું ઓછું ખાવાનું હોય તો એમના માટે શાક રોટલી ને એવું બનાવડાવીએ છીએ. અને ઘણી બધી રીતે મેડિકલમાં તો જોઈએ તો એમને દવાઓ પણ ઘણી લાવવાની હોતી હોય, કારણ કે વૃદ્ધ છે એટલે ગમે ત્યારે બીમાર પડતા હોય, ડાયાબિટીસ ની છે, ગમે તેની બીપી ની દવા ચાલુ જ હોય છે. તો એ પ્રમાણે કદાચ એમની દવા પતી જાય તો પણ આપણે અહીંથી એમ્બ્યુલન્સ મોકલે છે, અથવા ડોક્ટર બી અહીં ઘણી વખત આવે છે ચેકઅપ કરવા, તો બધાનું ચેકઅપ કરાવી લઈએ છીએ. બરાબર છે. તો એનો કહેવાનો મતલબ મિત્રો એવો થયો, તમે વિચારો કે અત્યારે જે વડીલો મા બાપ છે, બા દાદા છે, તેમના પણ મા બાપ આ છે. આ બેનનું નામ શું છે બેન આપનું? ઈશા વંદે માતરમ. ઈશા વંદે માતરમ. તેમના વડીલ તરીકે અત્યારે સેવા આપે છે. એમના માટે ખૂબ જ તાળી થઈ જાય પહેલા. અને ખૂબ જ સુંદર કામ કરી રહ્યા છે. આટલી નાની ઉંમરે જેઓ આટલા વડીલોને સંભાળે છે તો એ બહુ જ પ્રાઉડ ની મોમેન્ટ છે. આ બધું અમે તો કઈ નથી કરતા, પણ અમારી પાસે જે અત્યારે 1 મિલિયન થી પણ વધારે ફોલોઅર્સ છે એ બધાનો ખૂબ ખૂબ આભાર માનું કે જ્યારે તમે અમને આટલી બધી મદદ કરી છે ત્યારે અમે આટલું બધું કરી શક્યા છીએ. જો તમે પણ આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો, જેથી કરીને હજુ જે આગળ બીજું કામ કરવાનું છે ને તે બી ફટાફટ થઈ જાય. અત્યારે આપણે જોઈએ 3 સંસ્થા છે, કદાચ આગળ જતા આ રોડ ઉપર આપણી આખી સંસ્થા હોય એવું બાપુનું ડ્રીમ છે અને આ ડ્રીમ પૂરું કરવાનું છે અમારા બધા સોશિયલ મીડિયાના મિત્રોએ. આશા રાખીએ કે તમારા બધા ડ્રીમ્સ ફૂલ અપ થાય, અને એવી આશા સાથે આવો આપણે દરેક વડીલને મળીએ અને વાતચીત કરીએ એમની સાથે. દાદા ક્યાંથી છો આપ?
આપનું નામ? છીટુભાઈ જીતુભાઈ. ક્યાંથી છો દાદા આપ? ભરૂચના. ભરૂચ થી છો. કેવું લાગે છે તમને અહીંયા? બસ શાંતિ. સારું છે. કેવું છે અહીંયા જમવાનું થી માંડીને સાર સંભાળ તમારી કેવી રીતના રાખે છે? બધી રીતે ઘણું સારું છે. તમને ગમે છે અહીંયા? તમને શું શું એક્ટિવિટી કરાવે છે અહીંયા? તમને ગમતી વસ્તુ બધી અહીંયા થાય છે? થાય છે. સરસ. તમે ખુશ છો અહીંયા? લાવો. આપનું નામ? સૌરભ પટેલ. સૌરભભાઈ પટેલ. ક્યાંથી છો આપ? હું અમદાવાદ થી છું. અમદાવાદ થી છો. એકલા જ છો અત્યારે? એકલો જ છું. મારા સન નથી, કોરોનામાં એક્સપાયર થઈ ગયો, વાઈફ જતા રહ્યા. અચ્છા. અને હું પોતે અહીંયા લગભગ મારા દિવાળી પર આવ્યો, 6 મહિના ત્યાં છું. અચ્છા. એમાંથી એટલું જ કહું છું કે લોકો ભગવાન કઈ તકલીફ પડે તો ભગવાનને માટે દર્શન કરવા માટે મંદિરમાં જાય છે, પણ અહીંયા અમારે ભગવાન શોધવાની જરૂર નથી. ભગવાન અમારી જોડે જ છે. બરાબર છે. અને અમારી જોડે રહે છે. ભગવાન તમારી વચ્ચે ઈશાબેન ના રૂપમાં છે, બાપુના રૂપમાં છે. કઈ તકલીફ હોય તો બીજી કશું અમારે ખાલી કેવું જ પડે કે અમને આટલી તકલીફ છે, અમારે આ તકલીફ છે, ઓન ધ સ્પોટ અમને સેવા મળી જાય છે. ખૂબ જ એમનું કાર્ય ખૂબ જ સારું છે. અત્યાર સુધી ઘેર નથી ખાધું એટલું અહીંયા ખાઈએ છીએ અમારે. સરસ સરસ. તમારી તબિયત સારી છે ને? કમ્પ્લેટ. આવો આપણે બાને પૂછીએ. બા તમારું નામ? મારું નામ પૂનમબેન. પૂનમબેન છે. કેવી છે તમારી તબિયત? સારી છે? સારી છે. ગમે છે તમને અહીંયા આશ્રમમાં? બરાબર. તમને ખાવા પીવાનું ભાવે છે અહીંયા? વાલે છે. તમારે કઈ કેવું છે આશ્રમ માટે? તમને અહીંયા શું ગમે છે? એ બધું ગમે છે આપણને તો. કેવું છે એનો વ્યવહાર? કેવો છે? દીકરા દીકરી કરતા સારો છે? હા સારો છે. તમારા દીકરા દીકરી કરતા પણ સારું લાગે છે તમને અહીંયા? બરાબર. સારી રીતના સાચવે છે? હા. બરાબર છે. બરાબર. પણ ભગવાન સ્પેશિયલ દીકરા એવા. જય મહારાજ. જય મહારાજ. આપણે ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ તો જોયું, પણ વૃદ્ધોની સાથે સાથે વૃદ્ધો એવા કઈ મજબૂત હોય એવું જરૂરી નથી. વૃદ્ધો ડિઝેબલ પણ હોઈ શકે. તો વૃદ્ધોને વૃદ્ધાશ્રમની સાથે સાથે બીજું એક આશ્રમ પણ મહીપતથી ચલાવી રહ્યા છે, જેનું નામ છે ટેકો દિવ્યાંગ આશ્રમ. જ્યાં અમે આવી રહ્યા છે ત્યાં એક ભાઈને અમે મળ્યા જેમનું નામ છે ભરતભાઈ. ભરતભાઈ, તમને કેવું લાગે છે અહીંયા? સારું લાગે. તમને કેવું લાગે? હોસ્પિટલ કરતા સારું લાગે છે? હોસ્પિટલ કરતા પણ સારું. એટલે હોસ્પિટલ સારી છે. બરાબર છે. હોસ્પિટલમાં જે સેવાઓ ના મળે એવી સેવાઓ અહીંયા મળે છે તમને. બરાબર છે. જમવાથી માંડીને તમારે દરેક દવાથી માંડીને બધું તમને મળે. બરાબર. આવો. દીકરો દીકરાની વહુ દીકરીઓ મા બાપ ને સંભાળતા થાકી જાય, મા બાપ ને સંભાળતા કંટાળી જાય, એવી જગ્યાએ મહીપતસિંહ અને ઈશા વંદે માતરમ કેટલું સુંદર કાર્ય કરી રહ્યા છે કે સારા માણસને સાચવવા, સક્ષમ માણસને સાચવવા તો ઘણું ઈઝી છે, પણ દિવ્યાંગોને સાચવવું ઇટ ઇઝ ટુ ટફ. તો અત્યારે તમે જોઈ શકો છો કે જે પગેથી ચાલી નથી શકતા, હાથેથી ખાઈ નથી શકતા, તેવા લોકોની સેવાઓ આ લોકો પૂરી પાડે છે. તો ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ અને દિવ્યાંગનો ટેકો, હા, એના માટે ટેકો જ કહેવાય. હા. બા તમને શું કેવું છે? બરાબર. બા તમારા બે પગ ને બે હાથ જેવું કામ કરે છે આ? બા તમને શું લાગે છે? તમારા બે પગ નથી પણ તમારી પાસે કેટલા પગ છે? ઈશા આવો તો બાજુ. તમારી પાસે કેવા પગ છે? બહુ પગ છે. બહુ જ હાથ ને બહુ જ પગ છે. જે કરે છે ને એને તો કોઈ ધન્યવાદ આપવા પડે. બરાબર છે. એટલે આમની સેવા અકલ્પનીય છે ને? અકલ્પનીય સેવા પૂરી પાડે છે. તકલીફ અહીં નથી અમને. બરાબર છે. એટલે ઘર કરતા ને દવાખાના કરતા પણ સારું છે. સારું સાચવે છે અમને બધી રીતે. બરાબર કોઈ બી તકલીફ, દવા, દારૂ બધું જ અહીં મળી રહે છે. કેટલા વખતથી છો તમે અહીંયા? 5 મહિના થયા. 5 મહિનાથી છો. બરાબર. તમને દવા, ખાવા પીવાનું બધું સરસ. બરાબર છે. સાબુ બાબુ બધું, કપડા ધોવાનું બધું મળે છે. બરાબર. ખૂબ સુંદર. કોઈ ચિંતા નહીં અમને. ઘર કરતા અહીંયા શાંતિ લાગે છે. ધન્યવાદ છે તમને. બરાબર કે છે. તમને આટલા બધા જણની સેવાનો મોકો મળી રહ્યો છે તમને. બરાબર છે. સરસ. ખૂબ ભગવાન સુંદર. તો કહું કે અમને બહુ બહુ તો ધન્યવાદ છે. ખૂબ સુંદર. જય મહારાજ. જય મહારાજ. જય મહારાજ.
અત્યારે હાલ આપણી પાસે કેટલા વૃદ્ધો છે અહીંયા? 300 જેટલા હશે. 300 વૃદ્ધો છે. બરાબર છે. અને દિવસની 10-5 સંખ્યા તો ખરી જ. બરાબર. અને ડેલી આવતા હોય. અને જવાની સંખ્યા એક બે જ હોય. બરાબર છે. અને આપણે એવું છે વૃદ્ધાશ્રમ ની અંદર કે કોઈ બી વ્યક્તિ કદાચ આવે ને તો એનો ફર્સ્ટ વિડીયો ઉતારવામાં આવે છે કે તમે ક્યાંથી આવ્યા છો, શું કામ તમને ઘરે નથી રાખતા, અને પછી એ વિડીયો જોઈને જો અમુક વખત છોકરાનું મન થાય તો લેવા આવે છે, બાકી એ બધા જ વૃદ્ધોએ રહે છે. ઘણા એવા પણ બા દાદા છે કે જેની પાસે ઘણી દોલત છે, મિલકતો ઘણું બધું છે. એક દાદા છે, એમની પાસે હાલ આપણે જોઈએ ને, એમની પાસે 1 કરોડ નો બંગલો છે કઈક, અને 1.5 કરોડ જેવી દુકાન છે. તો એ બધું એના દીકરાએ પડાવી દીધું અને પછી પપ્પાને કે તમે કોણ એમ. એટલે એ દાદા તો હજુ છે જ આપણી જોડે વૃદ્ધાશ્રમ ની અંદર. પણ હું એવું કહું છું કે તમે જો તમારા બાપે તમારા માટે આટલું બધું કર્યું હોય ને તમે તમારા પપ્પાને ખાલી જોવા જઈએ તો વૃદ્ધ ના કેટલા 30 વર્ષ એટલું જ હોય છે, તમે એટલું ના સાચવી શકો. તમે 25-26 વર્ષ લગીને પાલાવ્યા હોય ને તમે આટલું ના કરી શકો. તો આપણે મીડિયાના માધ્યમથી એવું તો કહી શકીએ કે જો તમારા મનમાં, તમારા દિલમાં કદાચ હજી માનવતા જીવંત હોય તો તમે તમારા મા બાપને આવીને અહીંયાથી લઈ જઈ શકો છો. મા બાપ થી વધુ આ જીવનમાં કશું જ નથી. જો તમે તમારા દીકરાને જેટલો પ્રેમ કરી શકતા હો ને તો જેને તમને જન્મ આપ્યો છે એને તો અચૂક પ્રેમ કરવો રહ્યો. જય મહારાજ. તમારે આ ચેનલને ફોલો કરવા માટે હર્ષદ પટેલ 222 નંબર પર લિંક પર તમે એને ફોલો કરી શકો છો અને સબસ્ક્રાઇબ કરી શકો છો. એકચ્યુઅલી આ સબસ્ક્રિપ્શન કરતા જરૂરી છે તમારી જાગૃતતા. અમને તો એવું લાગે છે કે આ મીડિયા થકી અમે તમને તમારા આ વડીલોના પુત્રોને જાગૃત કરવા માટે કદાચ અમે આ મીડિયાના માધ્યમથી આપી શકીએ છીએ કે લોકોની અંદર જાગૃતતા છે. કારણ કે રોજના આપણે ઘણા બધા વિડીયો બનાવીએ છીએ, પણ એ વિડીયો થકી જો તમે ખાલી એક શેર કરવાનું છે, વિડીયો થકી કદાચ એના દીકરાને પહોંચે તો એનો દીકરો કદાચ લેવા પણ આવે માનવતા. અને ઘણા લોકો તો ઇજ્જતના લીધે પણ લેવા આવતા હોય છે, પણ એ ઇજ્જતના લીધે લેવા આવે છે એના કરતા તમે તમારા સાચા મનથી લઈ જાઓ એ સારું છે. અને કદાચ તમે ભલે તમે નથી લઈ જતા પણ તમે નહીં લઈ જાઓ તો બી અમે સાચવવાના છીએ, કારણ કે અમે તો એમના મા બાપની જેમ જ માને છીએ. કારણ કે અમારી પાસે 1000 બાળકો છે ને એ બાળકોને જેને પૂછ્યું કે તમારા મમ્મી પપ્પા નથી તો તમારી હાલત શી છે. એટલે હું એક વસ્તુ એ પણ કહેવા માંગુ છું કે જો આ મા બાપના દીકરાઓ ના જોઈ શકે તો જે દીકરાઓ છે ને એમના દીકરાઓ એટલે કે આ મા બાપના પૌત્રો તમે જોઈ શકો તો તમે આ મેસેજ જો તમારા સુધી આવે તો તમે પણ તમારા મા બાપને કહી શકો કે ચલો આપણે જઈને આપણા બા દાદાને લઈ આવીએ, આપણે આપણા બા દાદાને પાછા લઈ આવીએ. અહીંયા તો ઘણું સરસ રાખે છે પણ ભગવાને તમને આપ્યા છે તો શા માટે? જેની પાસે નથી એને કિંમત છે, જેની પાસે છે એને કિંમત નથી. તો પ્લીઝ તમે લોકો આને સબસ્ક્રાઇબ કરીને જુઓ અને આને ખાસ અમલમાં મૂકો. અને આ આવેલું છે ખેડા જિલ્લાના વસો તાલુકાના લવાણ મુકામે. તો તમે પણ આવી શકો છો ને જો તમે અમારી સંસ્થાને યોગદાન આપવા માંગતા હોવ તો ગૂગલ પે નંબર છે 8768880888. તેના માધ્યમથી તમે અમને સહયોગ કરી શકો છો. અને જો તમે રૂબરૂ આવવા માંગતા હોવ તો એડ્રેસ તો કીધું જ છે, ખેડા જિલ્લો, વસો તાલુકો અને લવાલ ગામ. હું તો આને યોગદાન નહીં કહું પણ હું એક ભાષામાં એવી રીતના કહી શકીશ કે તમારા જીવનના કરેલા પાપોને જો તમારે મિટાવવા હોય તો આ પુણ્યશાળી આત્માઓ માટે તમારા થકી જે પણ થઈ શકે તે તમે પ્રોવાઈડ કરી શકો છો. એટલે આ યોગદાન નથી પણ આ તમારું કર્મ છે, શું કર્મ છે? પુણ્ય કર્મ છે, તો તમે કરી શકો છો. જય મહારાજ.